જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ એસપીસીસી સબ્જેક્ટમાં આપણે ગયા વિડીયોની અંદર એસપી વિભાગનો પાઠ નંબર 5 કંપનીના સંચાલકો એના વિશે માહિતી મેળવતા હતા. એમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે કે કંપનીના જે સંચાલકો છે એના કયા કયા પ્રકાર પડે. તો કે કંપનીના સંચાલકોના મુખ્ય 8 પ્રકાર પડે છે. કયા કયા તો જોઈએ. સ્વતંત્ર ડિરેક્ટર એટલે કે સ્વતંત્ર સંચાલક પણ કહેવાય. ડિરેક્ટરને આપણે સંચાલક શબ્દ તરીકે ઓળખીએ છીએ. સંચાલક ગુજરાતી છે, ડિરેક્ટર પણ કહેવાય. ત્યાર પછી બીજું છે મેનેજિંગ ડિરેક્ટર, ત્રીજું છે નોમિની ડિરેક્ટર, ચોથું છે વધારાના ડિરેક્ટર, પાંચમા છે વૈકલ્પિક ડિરેક્ટર, છઠ્ઠું છે ડિરેક્ટરનો સમય પૂર્ણ થતાં અગાઉના ડિરેક્ટર, સાતમું છે નાના શેરહોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર્સ અને આઠમું છે સ્ત્રી ડિરેક્ટર. બરોબર છે. તો આ 8 પ્રકાર છે. એમાંથી આજે આપણે સ્વતંત્ર ડિરેક્ટર વિશે માહિતી મેળવીએ. સ્વતંત્ર ડિરેક્ટર સૌ પ્રથમ તો કોને કહેવાય? સ્વતંત્ર ડિરેક્ટર. આજે આપણે એક જ જે સ્વતંત્ર ડિરેક્ટર છે એના વિશેની માહિતી મેળવવાની છે. હવે કંપની ધારો 2013 1956નો કંપની ધારો હતો. એમાં સુધારો વધારો કરીને કયો કંપની ધારો આવ્યો? 2013નો. 2013ના કંપની ધારામાં એવી જોગવાઈ કરવામાં આવી કે 1/3 ભાગના જેટલું કંપનીનું સંચાલક મંડળ હોય એમાંથી 1/3 ભાગના કયા ડિરેક્ટર હશે? તો કે સ્વતંત્ર ડિરેક્ટર, સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરવાની. કોઈ પણ કંપનીનું સંચાલક મંડળ છે એની અંદર 1/3 ભાગના છે એને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક કરવી પડે. હવે આવી નિમણૂક કરવાની હોય સ્વતંત્ર ડિરેક્ટરની જ્યારે સંચાલક મંડળ દ્વારા નિમણૂક કરવામાં આવે તો એ કઈ રીતે કરવામાં આવે? તો કે જે કેન્દ્ર સરકાર છે એના દ્વારા ડેટા બેંક ઊભી કરવામાં આવે. ડેટા બેંક શેના આધારે ઊભી થાય? તો કે જે વ્યક્તિને કંપનીની અંદર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કાર્યરત રહેવું હોય, કાર્ય કરવું હોય, એ કેન્દ્ર સરકારની અમુક એવી સંસ્થાઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા એ સંસ્થાને ઓર્ડર આપવામાં આવે. કેવો ઓર્ડર આપવામાં આવે? તો કે સ્વતંત્ર ડિરેક્ટર માટેની જે લાયકાત ધરાવતા હોય વ્યક્તિ, એ વ્યક્તિ શું કરશે? તો કે એને સ્વતંત્ર ડિરેક્ટર બનવું હશે એટલે પોતાની માહિતી છે એ કોને આપશે? તો કે જે સંસ્થા કાર્યરત છે કે ડેટા બેંક તૈયાર કરે છે એ સંસ્થાને પોતાનું નામ અને એની લાયકાત કેવી છે, એનો અનુભવ કેટલો છે, એ બધા વિશેની માહિતી કોને આપે? તો કે જે સંસ્થાઓ કાર્યરત છે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવા માટે, એ સંસ્થા પાસેથી કંપની છે એ યોગ્ય વ્યક્તિની નિમણૂક કરે. તો ડેટા બેંકના આધારે કેન્દ્ર સરકાર છે એ ડેટા બેંક તૈયાર કરાવે. એ ડેટા બેંકમાંથી સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. આવી રીતે આપણે સ્વતંત્ર ડિરેક્ટર છે એની નિમણૂક કરી શકીએ. કેમ કે જો આપણે કોઈને સંચાલક તરીકે રાખવો છે, સ્વતંત્ર સંચાલક તરીકે રાખવો છે, તો એની પાસે યોગ્ય લાયકાત તો હોવી જોઈએ. લાયકાત હશે, એની કેટલી અનુભવ છે, કેટલો અનુભવ છે, એના આધારે આપણે કોઈ પણ વ્યક્તિને કંપનીનું સંચાલન કરવા માટે નિમણૂક કરી શકીએ છીએ. સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરી શકીએ, પરંતુ એના માટે શું કરવું પડે? તો કે ખાસ ઠરાવ પસાર કરવા. સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે આપણે નિમણૂક કરવાની છે તો જેટલા ડિરેક્ટર છે, જે સામાન્ય ડિરેક્ટર છે, જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એટલે કે સંચાલક મંડળ છે, એ મંડળની અંદર ઠરાવ પસાર કરવામાં આવે અને ઠરાવ પસાર થઈ જાય ત્યાર પછી યોગ્ય રીતે સાવચેતીપૂર્વક સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે. હવે જોઈએ તો કે સ્વતંત્ર ડિરેક્ટર છે એની નિમણૂક થાય છે તો એ કેટલા વર્ષ માટે કરી શકાય? તો કે એકવાર નિમણૂક થાય ને એ 5 વર્ષ માટે કન્ટિન્યુ એની નિમણૂક કંપનીની અંદર રાખવી પડે. એટલે કે કોઈ એક વ્યક્તિ
જે સ્વતંત્ર સંચાલક માટે આપણે નિમણૂક કરેલી છે એ કન્ટિન્યુ 5 વર્ષ સુધી કંપનીના સંચાલક મંડળની અંદર એને કાર્યરત રહેવું પડે છે, એટલે કે 5 વર્ષના ગાળા માટે કોઈ પણ સંચાલકની નિમણૂક કરીએ છીએ. હવે આવી 5 વર્ષ સુધીની નિમણૂક થાય તો એવી રીતે કોઈ પણ સંચાલક છે જે સ્વતંત્ર ડિરેક્ટર બનવા માંગે છે એ સતત ને સતત 2 વખત નિમણૂક પામે. કેટલી વખત નિમણૂક પામે? 2 વખત. હવે 2 વખત નિમણૂક પામે એટલે શું? તો કે એક વખત જ્યારે એને સંચાલક મંડળની અંદર સ્વતંત્ર ડિરેક્ટરનું પદ મળી ગયું છે તો તરત ને તરત બીજા 5 વર્ષ પૂરા થયા એના પછીના બીજા 5 વર્ષ માટે એ સ્વતંત્ર ડિરેક્ટર બની શકે, બીજી વખત પણ બની શકે. હવે 2 વખત કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક બની ગયેલો છે તો એને વળી પાછું કંપનીની અંદર ત્રીજી વખત સ્વતંત્ર સંચાલક બનવું છે તો એ બની નથી શકતો, પરંતુ થોડા સમય પછી એટલે કે 3 વર્ષના ગાળા પછી 3 વર્ષના ગાળા પછી એ ફરીથી નિમણૂક પામી શકે. જો એને 10 વર્ષ સુધી કન્ટિન્યુ કંપનીની અંદર સ્વતંત્ર ડિરેક્ટર તરીકેનો હોદ્દો અથવા ફરજ બજાવેલી હોય અને ત્યાર પછી પણ એને સ્વતંત્ર ડિરેક્ટર બનવું હોય તો 3 વર્ષ પછી ફરીથી એની નિમણૂક કરી શકાય. પરંતુ 3 વર્ષના સમયગાળા દરમિયાન એને કંપની સાથે કોઈ પણ સંબંધ રહેતા નથી. ત્યાર પછી આવી રીતે આપણે સ્વતંત્ર સંચાલક છે એની નિમણૂક કરી શકીએ. હવે સ્વતંત્ર સંચાલકની આપણે નિમણૂક કરતા હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે? એમનેમ તો કોઈને આપણે સંચાલક તરીકે નિમણૂક ન કરી દઈએ, કેમ કે જે શેર હોલ્ડર છે એના યોગ્ય કંપનીની અંદર તમને ખબર જ છે કે કેટલા નાણાં ભંડોળની જરૂર પડે. બધાએ પોતાના મની છે એનું ઇન્વેસ્ટ કરેલું હોય તો એને એનું યોગ્ય વળતર મળે એના માટે આપણે શું કરવું પડે? તો કે કંપનીનું સંચાલન સારી રીતે કરવું પડે. જો કંપનીનું સંચાલન યોગ્ય રીતે ના થાય તો આપણને કંપનીની અંદર નફો મળતો નથી. કંપનીનો જો નફો ઘટી જાય તો શેર હોલ્ડરને પણ કંઈ મળવાનું નથી વળતર. તો કંપનીનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય એના માટે આપણે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરીએ ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે? તો એના માટે મુખ્ય 5 બાબતો છે. જે વ્યક્તિની આપણે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરીએ છીએ તો એના માટે 5 બાબતનું ધ્યાન રાખવું પડે. એમાં જોઈએ તો પહેલી જ છે, સ્વતંત્ર સંચાલક તરીકે જે વ્યક્તિની આપણે નિમણૂક પામેલી હોય તે વ્યક્તિ જે તે ક્ષેત્રની અંદર નિષ્ણાંત અને અનુભવી હોવો જોઈએ. જો એ નિષ્ણાંત એટલે કે જાણકારી ન હોય એની પાસે કે કંપનીનું સંચાલન કેવી રીતે કરવું તો એની નિમણૂક આપણે સંચાલક તરીકે કરી શકીએ નહીં, કેમ કે જો એને ખબર જ નથી કે કંપનીનું સંચાલન કેવી રીતે કરવાનું છે તો એ યોગ્ય રીતે સંચાલન કરી શકતો નથી. અને મોટા ભાગે કોઈ પણ વ્યક્તિની આપણે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરતા હોય તો એની પાસે અનુભવ હશે તો એ વધારે સારું એવું કાર્ય કરી શકે. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ, આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપની, સહાયક કંપનીનો સ્થાપક હોવો જોઈએ નહીં. જે વ્યક્તિની આપણે સંચાલક તરીકે નિમણૂક કરીએ છીએ, પરંતુ કેવો સંચાલક? તો કે સ્વતંત્ર સંચાલક. સ્વતંત્ર સંચાલક તરીકે જે વ્યક્તિની નિમણૂક કરીએ છીએ એ વ્યક્તિ કોઈ પણ કંપનીનો સ્થાપક હોવો જોઈએ નહીં, એટલે કે પ્રમોટર હોવો જોઈએ નહીં. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે આવી વ્યક્તિ કંપનીના સ્થાપક કે સંચાલકના સગા પણ હોવા જોઈએ નહીં. કંપનીનો સ્થાપક તો ન હોવો જોઈએ, પરંતુ જે સ્થાપક છે કે કંપનીના અન્ય સંચાલકો છે એના રિલેશનમાં પણ હોવા જોઈએ નહીં. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ જોઈએ તો આવી વ્યક્તિ કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે, તેના ડિરેક્ટર, પ્રમોટર સાથે કોઈ પણ આર્થિક કે નાણાકીય વ્યવહાર કરેલો હોવો જોઈએ નહીં. કંપની સાથે જોડાયેલા જે અન્ય વ્યક્તિઓ છે, કંપની સાથે બીજા કયા કયા વ્યક્તિ જોડાયેલો હોય તો કે કંપનીના માલિક, કંપનીના સંચાલક મંડળ છે, અથવા તો જે પ્રમોટર છે, કંપનીની સ્થાપના કરનાર વ્યક્તિ, એની સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. એના રિલેશનમાં પણ હોવા જોઈએ નહીં. એની સાથે આર્થિક અથવા તો જે નાણાકીય અન્ય કોઈ પણ જાતના વ્યવહાર કરેલા હોવા જોઈએ નહીં. એના પછીનો આપણે 5મો પોઈન્ટ જોઈએ
તો કે કંપનીના મુખ્ય સંચાલકીય એટલે કે મુખ્ય પદાધિકારી KMP કી મેનેજરિયલ પર્સનલ એ 3 વર્ષ સુધી એને જે કંપનીની અંદર KMPમાં સમાવેશ થયેલો હોય એની સાથે કોઈ પણ સંબંધ હોવો જોઈએ નહીં, તો જ એ વ્યક્તિની આપણે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરી શકીએ છીએ. તો આટલું તમને સમજાઈ ગયું હશે કે સ્વતંત્ર સંચાલક તરીકે કયા વ્યક્તિની કેવી રીતે નિમણૂક કરી શકાય અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમારે ટૂંક નોંધ તરીકે કે સ્વતંત્ર સંચાલક છે તો એના વિશે ટૂંક નોંધ લખો એમ પૂછાઈ શકે, અથવા તો તમારે 2 માર્ક્સની અંદર અલગ અલગ રીતે પૂછાઈ શકે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કેવી રીતે કરી શકાય, અથવા તો સ્વતંત્ર સંચાલક છે એની નિમણૂક કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે. કેમ કે તમને ખ્યાલ જ છે કે આ ચેપ્ટરની અંદર તમારે બધા માર્ક્સના એક ક્વેશ્ચન આવવાના છે. તો તમારે આજે હોમવર્કમાં સ્વતંત્ર સંચાલક એની ટૂંક નોંધ લખવાની છે, એટલે બધી જ ઇન્ફોર્મેશન તમારે એમાં આવી જાય અને તમારે યાદ પણ રહી જાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. અસ્તુ. જય ગુરુદેવ.